નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે લઈને આવી ગયા છે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરના પીવાયક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિરીઝ જે આપણી રનિંગ ચાલુ છે એના પાર્ટ નંબર 5માં આપણે ફર્સ્ટ ક્વેશ્ચન એટેન્ડ કરીએ છીએ કે રેક્ટલ પલ્પેશન દરમિયાન જોવા મળતી નીચેનામાંથી કયા ચોક્કસ ચિહ્નો પશુઓમાં ગર્ભાવસ્થાની પુષ્ટિ કરે છે? અહીં ઓપ્શનમાં શું આપેલું છે? સ્નાયુસજ્જ ટોનિક ગર્ભાશય અને બંધ ગર્ભાશય ગ્રીવા, અંડપિંડ પર પિત્તપિંડની હાજરી, એક શૃંગમાં પ્રવાહી સાથે ગર્ભાશયના શૃંગની અસમપ્રમાણતા અને લાસ્ટ જે છે ગર્ભાશય અંતઃસંબંધની હાજરી. વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ શું છે આનો સાચો જવાબ છે સી. એક શૃંગમાં પ્રવાહી સાથે ગર્ભાશયના શૃંગની અસમપ્રમાણતા છે તે સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. દુધાળા પ્રાણીમાં હર્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ શું છે? HRHP. ઓપ્શન છે એ, દૈનિક દૂધનું ઉત્પાદન અચળ રહે તે માટે, બી, મનુષ્યમાં ઝૂનોટિક રોગના સંક્રમણને રોકવા માટે, સી, સંવર્ધન અને પ્રજનન સંબંધિત વિકારનું નિરીક્ષણ કરી મહત્તમ પ્રજનન ક્ષમતા જાળવવી, ડી, કૃત્રિમ બીજદાનની જરૂરિયાતને ટાળવા માટે. શું આપેલું છે ફરીથી એકવાર વાંચીએ. દુધાળા પ્રાણીઓમાં હર્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ શું છે? નીચે 4 ઓપ્શન આવેલા છે, એનો સાચો જવાબ શું છે? અહીં સાચો જવાબ છે સી, સંવર્ધન અને પ્રજનન સંબંધી વિકારનું નિરીક્ષણ કરીને મહત્તમ પ્રજનન ક્ષમતા જાળવવી. ઓકે, જેના દ્વારા હર્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ છે. ત્રીજા નંબરે છે સામાન્ય પ્રસૂતિ પછી તરત જ દુધાળા ગાયની પોસ્ટમોર્ટમ કેર માં પહેલું આવશ્યક પગલું કયું છે? ઓપ્શન છે એ, ત્વરિત ગર્ભાધાન ઇમિડિયેટ ઇન્સેમિનેશન, બી, આંચળને એન્ટિસેપ્ટિકથી ધોવા અને વાછરડાને દૂધ પીવા દેવું, સી, મિનરલ મિશ્રણ પૂરું પાડવું અને ડી, કૃમિનાશક દવા આપવી. તો અહીં ત્રીજા નંબરમાં સાચો જવાબ છે બી, આંચળને એન્ટિસેપ્ટિકથી ધોવા અને વાછરડાને દૂધ પીવા દેવું. ચલો ચોથા નંબરનો ક્વેશ્ચન છે ગાયોમાં સગર્ભાવસ્થા ચકાસવા માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ થતો નથી? અહીંયા ઓપ્શન આપેલો છે નથી. સગર્ભાવસ્થા ચકાસવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થતો નથી? ઓપ્શન છે રેક્ટલ પલ્પેશન, બી ઓપ્શન છે અલ્ટ્રાસોનોગ્રાફી, સી ઓપ્શન છે પ્રોજેસ્ટેરોન ટેસ્ટ કે ડી ઓપ્શન છે એન્ડોમેટ્રિયલ બાયોપ્સી. વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરીને સાચો જવાબ તમે આપી શકો છો. અહીં સાચો જવાબ છે ડી, એન્ડોમેટ્રિયલ બાયોપ્સી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 5મા નંબરનો ક્વેશ્ચન છે ખેતરના બીમાર પશુની સંભાળ અને વ્યવસ્થા માટેનો મુખ્ય સિદ્ધાંત કયો છે? એ, હૂંફ માટે પશુને ભીડવાળા શેડમાં રાખવું, બી, અનુપચારિત પાણી અને રોજિંદો ખોરાક આપવો, સી, પશુને અલગ રાખો, ચોખ્ખું પાણી આપો અને નિયમિત તાપમાન માપો, ડી, સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી ચારો આપવાનું બંધ કરવું. સાચો જવાબ શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? એ સાચો જવાબ છે સી, પશુને અલગ રાખો, ચોખ્ખું પાણી આપો અને નિયમિત તાપમાન માપો. ચલો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન શું કહેવામાં ફૂટી ગયા
ગુમડાની સારવાર માટે યોગ્ય પ્રારંભિક પગલું શું છે? ઓપ્શન છે એ ખુલ્લા ભાગ પર તરત જ ટાંકો લેવો, બી નિકાલ વિના એન્ટીબાયોટિક્સનું ઇન્જેક્શન આપવું, સી ગુમડું ધોઈને સાફ કરવું અને ત્યારબાદ પ્યુરોધક એન્ટિસેપ્ટિકથી ફ્લશ કરવું, ડી સોજા ઉપર કશું કર્યા વિના પાટો લગાવો. સાચો જવાબ શું છે અહીંયા? સી જે છે તે સાચો જવાબ છે. ગુમડું ધોઈને સાફ કરવું અને ત્યારબાદ પ્યુરોધક થી ફ્લશ કરવું, જેને આપણે એન્ટિસેપ્ટિક કહીએ છીએ, એનાથી ફ્લશ કરવાનું છે. ત્યારબાદ 7મા નંબરનો ક્વેશ્ચન છે કેસ નિયંત્રણ અભ્યાસ, જેને આપણે કેસ કંટ્રોલ સ્ટડી કહીએ છીએ, એના સામાન્ય સ્વભાવનું શ્રેષ્ઠ વર્ણન કયો શબ્દ કરે છે? એક રિટ્રોસ્પેક્ટિવ પૂર્વવર્તી, પ્રોસ્પેક્ટિવ ભાવિ, એક્સપેરિમેન્ટલ પ્રયોગાત્મક કે લોન્જિટ્યુડિનલ રેખાંશ. આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે એ રિટ્રોસ્પેક્ટિવ, જેને આપણે પૂર્વવર્તી પણ કહીએ છીએ. 8મા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એવા કાર્યક્રમની ઓળખ કરો જે શેરીના કૂતરાઓને રસી આપે, ખસીકરણ કરે અને પાછા છોડી દે. સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપજો. ઓપ્શન છે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ, બી પશુ જન્મ નિયંત્રણ કાર્યક્રમ, સી પશુધન આરોગ્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અને ડી રાષ્ટ્રીય પશુધન મિશન. અહીં સાચો ઓપ્શન છે બી પશુ જન્મ નિયંત્રણ કાર્યક્રમ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વ્યક્તિગત ઉપયોગ માટે માલ અને સેવાઓની ખરીદતી વખતે લોકોની નિર્ણય પ્રક્રિયાઓનો અભ્યાસ એટલે શું કહેવામાં આવે છે? આ સ્ટડીને શું કહેવામાં આવે છે? માલ અને સેવાઓની ખરીદી વખતે લોકોનો નિર્ણય પ્રક્રિયાને અર્થશાસ્ત્ર કહેવામાં આવે, પુરવઠાનો કાયદો કહેવામાં આવે, ગ્રાહકોની વર્તણૂક કહેવામાં આવે કે માંગનો કાયદો કહેવામાં આવે? વિદ્યાર્થી મિત્રો અહીં સી છે તે સાચો જવાબ છે. ગ્રાહકોની વર્તણૂક, કન્ઝ્યુમર બિહેવિયર તરીકે ઓળખવામાં આવે છે. 10મા નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? કોઈ વ્યક્તિ સરકારી અધિકારીઓના કાર્યો અને જવાબદારીઓને કેવી રીતે સમજી શકશે? ઇજનેરી કોલેજની મુલાકાત લઈને, સંબંધિત વિભાગની સરકારી વેબસાઇટ જોઈને, કે બેંકની મુલાકાત લઈને, કે કોઈ સામાન્ય માણસને પૂછીને? અહીં બી જે છે તે સાચો જવાબ છે. સંબંધિત વિભાગની સરકારી વેબસાઇટ જોઈને તે સમજી શકે છે. 11 નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ એક જ જાતિના સંબંધિત પ્રાણીઓનો સમાવેશ કરતી સંવર્ધન પ્રણાલી છે? આઉટબ્રીડિંગ બાહ્ય સંસ્કરણ, ઇનબ્રીડિંગ અંતર સંસ્કરણ, ક્રોસ બ્રીડિંગ સંકરણ કે ગ્રેડિંગ? અહીં સાચો જવાબ છે બી ઇનબ્રીડિંગ, જેને અંતર સંસ્કરણ કહેવામાં આવે છે. ચલો 12મા નંબરના ક્વેશ્ચનમાં જોઈએ, નીચેનામાંથી કયો વપરાશનો નિયમ લો ઓફ કન્ઝપ્શન છે? અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. ઘટતો સીમાંત, તુષ્ટિગુણ, લોન માફી, સબસિડી નીતિ કે વળતરનો નિયમ? અહીં સાચો જવાબ છે એ ઘટતો સીમાંત તુષ્ટિ ગુણ, ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી પણ કહીએ છીએ. 13 નંબરનો ક્વેશ્ચન છે, બાયોમેગ્નિફિકેશન ખોરાક શૃંખલામાં કયા પદાર્થના વધારા સાથે સંબંધિત છે? ઓક્સિજન, પ્રોટીન, જંતુનાશક કે વિટામિન?
અહીં સાચો ઓપ્શન છે સી જંતુનાશક. ઓકે, ચલો 14મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું આંકડાકીય વિશ્લેષણ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસનું પ્રથમ પગલું છે? વર્ગીકરણ, ડ્રોઈંગ, ગણતરી કે ટેબ્યુલેશન? અહીં 14મા નંબરનો સાચો જવાબ છે એ. ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે? આપણે ક્લાસિફિકેશન કરવાનું થતું હોય છે, જેને આપણે વર્ગીકરણ કહીએ છીએ. 15મા નંબરનો ક્વેશ્ચન છે, પશુપાલન વિસ્તરણમાં પદ્ધતિ પ્રદર્શન મેથડ ડેમોન્સ્ટ્રેશન કઈ કમ્યુનિકેશન પદ્ધતિ છે? વ્યક્તિગત સંપર્ક પદ્ધતિ, જૂથ સંપર્ક પદ્ધતિ, સામૂહિક સંપર્ક પદ્ધતિ કે ઓડિયો વિઝ્યુઅલાઇઝેશન પદ્ધતિ? અહીં બી જે છે તે સાચો જવાબ છે, જૂથ સંપર્ક પદ્ધતિ. 16 નંબરનો ક્વેશ્ચન છે, સફળ સંવર્ધન કાર્યક્રમમાં આનુવંશિક સુધારણા માટે કયું લક્ષણ સૌથી વધુ પસંદગી પાત્ર છે? એ, જે આર્થિક રીતે મહત્વપૂર્ણ નથી. બી, જે માપવો મુશ્કેલ છે. સી, ઉચ્ચ વારસાગત ગુણ કે ડી, પર્યાવરણ પરિબળોથી પ્રભાવિત? વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા રહેજો. ઓકે, અહીં સી જે છે તે સાચો જવાબ છે, ઉચ્ચ વારસાગત ગુણ ને સૌથી વધુ પસંદગી પાત્ર હશે. ચલો 17મા નંબરનો ક્વેશ્ચન છે, સજીવોના એકબીજા સાથે અને પર્યાવરણ સાથેના સંબંધનો અભ્યાસ એટલે શું કહેવામાં આવે છે? ઇથોલોજી, ઇકોલોજી, કન્ઝર્વેશન બાયોલોજી કે વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ? અહીં બી જે છે તે સાચો જવાબ છે, તેને આપણે ઇકોલોજી તરીકે ઓળખીએ છીએ. 18 નંબરનો ક્વેશ્ચન છે, મરઘા ઉછેરના વ્યવસ્થાપનમાં આધુનિક વલણ ટ્રેન્ડ જેને કહીએ તે શું છે? કૃત્રિમ બીજદાન, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, બ્રાન્ડિંગ, યોકિંગ કે બ્રુડિંગ? અહીંયા આપણો એ જ ઓપ્શન છે તે સાચો છે, કૃત્રિમ બીજદાન નું આધુનિક વલણ છે. બરાબર છે, મરઘા ઉછેરની અંદર. ચલો 19મા નંબરનો ક્વેશ્ચન છે, પ્રાણીઓમાં નીચેનામાંથી કઈ અદ્યતન પ્રજનન ટેકનોલોજી છે? આઈવીએફ, માઇક્રોસ્કોપી, આઈએચએટી કે એલાઇઝા? અહીં એ જે છે આઈવીએફ તે અદ્યતન પ્રજનન ટેકનોલોજી છે. સૌ જાણો જ છો વિદ્યાર્થી મિત્રો. 20 નંબરનો ક્વેશ્ચન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગાયોના ચાલવાથી જે ધૂળ ઉડે છે, ઉડતી ધૂળ, એને શું કહેવામાં આવે છે? ગોરજ, ગોરાંજ, ગોરાજ કે ગોરાંજ? અહીં આપણો પહેલો ઓપ્શન જે છે ગોરજ તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ સમૂહનો એક શબ્દ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 20 MCQ PYQ ના જે છે તે સોલ્વ કર્યા. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર પશુધન નિરીક્ષકના. કોમેન્ટ કરીને આપ પોતાનો સ્કોર લખી શકો છો. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, એ અમારું મોટિવેશન છે. અહીં આપના માટે નોલેજ સંકુલ જીપીએસએસબીના પશુધન નિરીક્ષકની 112 જગ્યા માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ લઈને આવી ગયું છે, જેની અંદર થિયરી બુક્સ, MCQ અને મોડલ પેપર રહેવાના છે, જેની વેલિડિટી 1 વર્ષની અને પ્રાઇસ 3000 છે. અને કોઈ પણ પ્રકારનો કોઈ પણ ક્વેરી હોય તો આ નંબર પર નીચે આપેલો છે, એના ઉપર મેનેજમેન્ટ સાથે તમે વાત કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરીને ડે બાય ડેની તમે અપડેટ લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. સિરીઝને કન્ટિન્યુઅસ રાખવા માટે કોમેન્ટમાં તમે સિરીઝ કન્ટિન્યુઅસ લખજો, જેથી કરીને અમે આ સિરીઝ કન્ટિન્યુઅસ રાખીએ. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.
જય હિન્દ, જય ભારત.